તો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરીશું ટ્રેક્ટર સહાય યોજના 2024 વિશે. ટ્રેક્ટર ખરીદવા સરકાર આપશે 75,000 સુધીની સહાય. કેવી રીતે કરવી અરજી? રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. કિસાન પરિવહન યોજના અમલમાં મૂકી છે. આ યોજનામાં નાના ખેડૂતો ટ્રેક્ટર ખરીદી શકશે. રાજ્યમાં સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. કિસાન પરિવહન યોજના હેઠળ મીડિયમ સાઇઝના ગુડરેજ કેરેજ વાહન 4 પૈડાવાળા અને 600 કિગ્રાથી 1500 કિગ્રા સુધી ભારે વાહન ક્ષમતા ધરાવતા વાહન ખરીદવા માટે નાના, સીમાંત અને મહિલા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ ખેડૂતને કુલ 35% અથવા તો 75,000 રૂપિયા જે બેમાંથી ઓછું હશે તે સહાય મળવાપાત્ર થશે. સામાન્ય અને અન્ય ખેડૂતો કુલ ખર્ચ 25% અથવા તો 50,000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે આપવામાં આવશે. તે મુજબ સહાય આપવામાં આવશે. ટ્રેક્ટર ખરીદવા માટે તમામ વર્ગના ખેડૂતોને કુલ 20% અથવા તો 30,000 રૂપિયા જે બે પૈકી જે ઓછું હશે તે સહાય રૂપે ચૂકવવામાં આવશે. સૌપ્રથમ ખેડૂત પોતાની જાતે પોતાના મોબાઈલમાંથી જ ગૂગલમાં આઈ ખેડૂત ગુજરાત gov.in પર સર્ચ કરવાનું રહેશે અથવા તો ખેડૂત પોતાના ગામના વીસીએ મારફતે નજીકના ગ્રામ કેન્દ્ર ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. આઈ ખેડૂત ગુજરાત gov.in પર જઈને જે યોજના માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે તે યોજના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરો જેવું મને દેખાશે જેના પર ક્લિક કરવાનું રહેશે. અરજી કરવા માટેનું પેજ ઓપન થશે. અરજી કરતા સમયે અરજીકર્તાએ ખેડૂત ખાતેદાર ઓનલાઈન અરજી જરૂરી વિભાગ ભરવા માટે પોતાનું આધાર કાર્ડ, હાથબાર તથા આધારની નવી નકલ તથા બેંક પાસબુકની નકલ આવશ્યક સાથે રાખવાની રહેશે. ખેડૂત ખાતેદાર ઓનલાઈન અરજી કરેલી છે તેને અરજી માન્ય ગણાશે.